આને હે ને દ્વારકા દેશ લ્યો ને એ ગીત એનું ફેવરેટ છે. એ ગીત ચાલુ થાય ને એટલે અમારે ટકો હે ને પછી જાલ્યો નો રહે. જો 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 હજી ઊભું માતાજીનું મંદિર કંઈક લાઈટ ડેકોરેશન ને એવું બધું કરેલું છે. નીકળવાની તૈયારી કરવી છે. અમારે ભાઉભાઈ ને અમૃતભાઈ હે ને રસ્તામાં જો આવેલું શું કહેવાય ચણ્યા ઝોર ગરમ મસાલા 60 એટલે આવ્યા હે ને થોડુંક ખાઈ નાખી. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારમાં જો હું ને ભાઉભાઈ બે ઘરેથી નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ અને આવી ગયા હવે ગાણે. અને ગાણે આવી જો બધી દુકાનો ને બધું ખોલી અને સાફ સફાઈ કરીને માતાજીને દીવાબત્તીને એવું બધું કરી વાળ્યું છે. અમારે ભાઉભાઈ તો રાબેતા મુજબ શું કહેવાય શકલાનું પાણીનું પરબ ભરી વાળ્યું છે અને અહીંયા શકલાને સણી નાખી દીધી છે. અને આપણે જો અત્યારમાં શું કહેવાય ઝાડવા પાવાનું ચાલુ કર્યું છે. તો ડોલ ભરાવા મૂકી દીધી છે. હવે અત્યારમાં જો બધા ઝાડવાને પાણી પાઈ દેવી. અને હમણાંથી શું છે 2 દીથી પાછી ગરમી વધી ગઈ છે ફૂલ. એટલે શું છે કે અત્યારમાં ઝાડવાને પાણી પાઈ દેવી ને તો પછી શું છે બપોરે વાંધો ન આવે. એટલે જો શકલા શેણી ખાવા માંડ્યા છે આવવા અત્યારમાં. કેમ કે આખી રાત શું કહેવાય બિચારા પૂછ્યા ત્યાં હોય ને તો શેણી ખાય છે અને પાણી પીવે છે. અને હે ને આપણે અત્યારમાં છે ને ઓગળા બાપાને પડામ જો તો આંટો મારવા. તો એમાં શું થયું ઓગળા બાપાની જે ઓલી કાલ શેવડી બાજુ ને એમાં બિયારણનું કટિંગ બહુ જાજુ થઈ ગયું હતું. એટલે થોડાક કટકા વધ્યા હતા. તો કટકા વધ્યા હતા ને એમાંથી અમુક શેવડીનું જે આખું તાળું હોય ને એમાં થળિયા સાઈડના જે ભાગ હોય ને એ ગળા વધારે હોય અને ખાવાની મજા એમાં જ આવે. બાકી ઉપરના જે પાંદડા સાઈડના ભાગ હોય ને એ આમ એટલા બધા ગળા ન હોય. તો એ ભાગના થોડાક કટકા વધ્યા હતા ને તો એ ઢગલામાંથી ગોચીને 4-5 કટકા લાવ્યો હોઉં અને ખોલીને ખાવાનું ચાલુ કર્યું છે. ભેગું ભેગું કામકાજ ચાલે છે ઝાડવા પાવાનું. તો જો હવે ડોલ ભરાવા આવી છે એટલે ઝાડવામાં નમી આવી. જો વાંચી ગયા છે 12:30 અને હું ભાઉભાઈ જો કાનેથી લઈ આવ્યા છીએ બપોરો કરવા. ઓગળા બાપા ઘરે હતા ને તો એને બપોરા પાણી કરી લીધા હતા એટલે ફોન આવ્યો. તો એ પછી કાણે ભાઉભાઈ લઈ આવ્યા ઘરે બપોરો કરવા. તો બપોરો કરવા બેસી ગયા છીએ. શાકમાં છે મગ, આખા મગનું શાક છે અને ગુવાર છે. પણ ગુવાર છે ને આપણે જે ઓલો ખારાવાળી જે ઓલો ગુવાર લ્યો ને એ છે એટલે એના શાકમાં કઈ મજા આવતી નથી એટલે આપણે ગુવારનું શાક નથી લીધું. મગનું શાક, બાજરાના ઘઉંના રોટલા છે, ડુંગળી છે, છાશ છે. અને જો અહીં તો અમારે શિલ્પાબેન, જયલો, અંકિતાબેન અને ઓલચું જો અમારે ખુશીબેન. આઈને ઊભી કે તો ટકા ડગડગ હાલ્યો હાલ આંગળ પાછી મૂકે નહીં બીવે બહુ. અને અમારે ટકો છે ને ભૂખ્યો બહુ થાય ને કોઈ ખા ખાસ કરે આખો દી મમ કરતો હોય. ખાવું છે હે જો શું લેવું છે? તો સાસ આ લેવું છે હાલ લે. ડુંગળી હાલ લે. ઠેક ડુંગળી લેવી હતી ટકા. હા હા તીખી લાગશે તો જો રોટલો બારો આવે છે. ડુંગળી ખાવી છે ખાવા માંડ. અને ઓલા આપણે જો ધાબા ઉપર મકાનનું કામ ચાલુ છે ને એમાં આજે પ્લેટું ફિટ કરે છે. અહીંથી તો પતરા આડા આવે એટલે નહીં દેખાતું પણ પ્લેટું ને એવું બધું ફિટ કરે છે. અને પાણી આવ્યું છે ને તો અશોક કાકાએ તે તો બંબુડું ચાલુ કરીને બધા બીમને એવું બધું પાઈ દીધું. આજે ઓસલીમાં લગભગ બધી પ્લેટું ફિટ થઈ જાય છે. અમારે રાજભાઈ તો પાણી આવ્યું હતું ને તે નિહાળી વ્યા ગયા હતા બદલીને આવ્યો લુગડાને બદલાયું છે. હા એ બદલાઈ નહીં. હાલો જો બપોરો કરવો હોય બી આવો. બાજરાના રોટલા ને ઘઉંના ને ડુંગળી ને મગનું શાક ને આવું બધું છે. જો તે પહેલાં ફર્યા છે અને અમારે ભાઉભાઈ જો ઓલતું નથી જમાવે પાડે. હાલો હવે બપોરો કરી લેવી અને પછી વ્યાજ પાછા ખાણે
ને એમ કે જો અમારે ખુશી મીંડું ખાવા. તો હાલો ડાય તો અત્યારે જો વાગી ગયા છે 7:30 અને ઘાણેથી દીવાબત્તીને એવું બધું કરીને દુકાનોના શટર ને એવું બધું વાંચી અને આવી ગયા છે ઘરે. આજ છે ને હાલીને આવવાનું થયું છે કેમ કે આજ બપોર પછી ઈકો આવી પડ્યો હતો ને ગાડીઓની થોડીક તાણી હતી. તો જો કે પૂગી ગયા. જો હું છે ને થોડા આવ્યો હતો દાદાને ઓટે દીવાબત્તી વાંચવા જવું હતું ને તો હાલીને ગયો હતો. બુલેટનું બાપુ પાસે હતું અને સાયકલ હતી ભાવુભાઈ પાસે સાયકલ લઈને આવી ઘરે પૂજી ગયા. અને અહીંયા જો અમારે ખુશું વાળું હાલે છે. આ ખુશા શું કરે છે? 8% ખાસ હે હાલ આવવું હોય તો ક્યાં જવું છે? તો જો આજે આપણે ધાબામાં મકાનમાં જે પ્લેટોનું ફિટિંગ કામકાજ ચાલતું ને એ લગભગ બધું પતી ગયું છે. હવે અમુક નાના નાના જે ગાબડા મારવાના હોય ને આખી પ્લેટો ન સમાય ગયું હોય ને એ બધું કામ બાકી છે. તો હાલો ઘરે પૂજી જાય ને પહેલાં ત્યાં એક ઓટો મારી દેવી. એમ કે શું છે હમણાં આજે આખો દી જવાનો ટાઈમ નહોતો મળ્યો તો એક પહેલાં ની આંટો મારી લેવી. કાકા પાણી પાય છે એટલે બેમને બધાને હાલો પહેલાં હે તમને અહીંથી નથી આખું દેખાડ દો પછી જઈ. તો જો બધી ટેકા અને પ્લેટો ફિટ કરી દીધી છે આખા ઓલામાં. હવે અમુક જગ્યાએ શું કહેવાય જો અહીંયા આ જગ્યા ઉપર નાનું ગાબડું બાકી છે ને એવા અમુક ગાબડા બાકી રહ્યા ને એ ફિટિંગ કરવાના બાકી રહ્યા છે. એ પણ શું હોય કે એ જગ્યાએ આખી પ્લેટ મોટી જે આવે ને એ ન સામે એવું હોય એટલે ત્યાં અમુક જગ્યાએ પાટિયા અને નાની જે પ્લેટો આવે ને એ ફિટ કરવાની છે. અને અમુક જો આ દિવાલ પાસે કેમ જગ્યા છે એ ત્યાં ગાબડા મારવાના બાકી છે. બાકી બધે જો ટેકા ને એવું બધું ફિટ થઈ ગયું છે બધા રૂમમાં ને બધે. અને બધા રૂમમાં જો હોરી એક આ જગ્યાએ ગાબડા મારવાના અને આ બાજુની દિવાલે. બાકી રૂમમાં તે બધી આમ તો શું કહેવાય પ્લેટોનું સેટિંગ થઈ ગયું છે હારા એ વાંધો નથી આવ્યો. હાલો અહીંથી ઉલટુના રૂમમાં જઈ ને તમને બતાવું. અને અહીંયા જો આપણે સજાના તે અહીંયા ગાબડું આવ્યું છે. બાકી ઠેઠ સુધી કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. તો આ બાજુ બધા રૂમમાં છે ને એક એક જગ્યાએ ગાબડું આવે છે કેમ કે એટલામાં ટૂંકમાં શું કહેવાય પ્લેટો વચ્ચે નથી હાલતી એટલે એક જગ્યાએ તો નો છૂટકે ગાબડું આવે જ છે બધા રૂમમાં. અને એની જ પ્રોબ્લેમ આપણે ઓછરીમાં થયો છે બધી જગ્યાએ. બધે ટેકાને એવું ફિટ કરેલું છે. પણ જો કાકા પાણી પાય છે બીમ આજે ઓલા બધાના નહીં બધા બીમને. અને આ બાજુ જો ઓલા ઘરે વાળુની બધી તૈયારી હાલે છે. જઈલોની બધા શું કહેવાય વાળું મંડ્યા છે કરવા. અને જોઈ લો આખા ઘરનો વ્યૂ અત્યારે દિયાસનો પીસીનો. તો હાલો હવે વ્યા જેવી હેઠા હજી ગામમાં કારખાને ગરબીથી વાંચવા જવાનું બાકી છે. એમાં એવું તો આજે હાલીને આવ્યો ને એટલે ગાડી નથી એટલે ગામમાં નહોતો જો એટલે આમ તો નહીં મેળે નહીં આવે કેમ કે સાવી નથી લાવ્યો એટલે જવાનું જ નહીં થાય. હાલો હવે સીધા પછી જઈ વાવ કરવા કેમ કે વાવ થઈ ગઈ છે તૈયાર. અને આ બાજુ જો બધું કહેવાય મટીરિયલ બહાર પડ્યું છે કાંક થઈને એવું બધું રેત અને પણ જો પડ્યું લોખંડ. હવે કાલથી શું કહેવાય આ પ્લેટું જે રહ્યું ને એ આપણે જે આ ગાબડે હતા ને એમાં ફિટ આવશે નાની હાંકડી પ્લેટું. એ બધા મરાઈ જાય ને એ પછી લોખંડનું ને બધું કામકાજ ચાલુ થાય છે. અહીંયા પડે છે નીકળવાની ઉપર જવાની પણ ઉપર તો આમ તકલીફ પડે એવું હોય એટલે ઉપર કાંઈ ચડવું નથી. હાલો હેઠા વ્યાજ એવી સીધા આવે. તો હાલો ડાય તો જો વાવું પાણી ને એવું બધું કરી લીધું છે અને કપડા ને એવું બધું બદલાઈ નાખ્યું છે. અને જો હવે વ્યા છે બહાર બેસવાના. આ જો આમ તમે અમારા ટકાને જોવો. અમારા ટકાને છે ને બહાર ત્યાં દેશ લ્યો ને એ ગીત એનું ફેવરેટ છે. એ ગીત ચાલુ થાય ને એટલે અમારો ટકો છે ને પછી જાલ્યો ન રહે. જો 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 હજી ઊભું રહેતા નથી આવડતું પણ ટકો હોય ને ઊભો થાય તો ડિસ્કો કરે ને એટો બેઠો હોય ને તોય ટકો ડિસ્કો કરે ગીત ચાલુ થાય ને. ટકા
ડિસ્કો કઈ તો બ્રો જો 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 હા 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 બસ બસ પણ ક્યાં આવે છે લે જો 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 હા 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 એ બેસી ગયો તો કોઈ એટલું લે તો ડિસ્કો કરતો એ ટકો ડિસ્કો કરવાનો પડતો નહીં ટકા હા વાહ ટકો ગલું હાથ કરે છે રોટલો દઈ દે ગલું એ પડતો નહીં એઠો બે જા બસ જો આજ અમારે ભાવુભાઈ જો મેચ જોવે છે અને આ જો વલ બાપ આવી જાય મિટિંગમાં વાવું કરી બધા ધીમે ધીમે શું કહેવાય વાવું પાણી કરીને આવતા જાય છે મિટિંગમાં એમ આવી જશે તો ફોન બધા જેમ જેમ બધા વાવું પાણી કરતા જશે એમ આવતા જશે મિટિંગ જામતી જશે અમારી હાલો ડાય તો અત્યારે જો વાગ્યા હે 9:15 અને આજ છે ને વાવું પાણી કરીને બહાર મિટિંગમાં બેઠા હતા એટલે આજ છે ને એક માતાજીના માંડવામાં જવાનું હતું ભડલી ને ડાક ડબનો કાર્યક્રમ હતો એટલે બપોરે પ્રસાદી લેવા જવાનું હતું પણ બાપુની બહાર ગયા લઈ ગયા હતા ને તો જવાનો મેળ નહોતો આવ્યો તો અત્યારે છે ને જો આવ્યા સુધી માતાજીને માંડવામાં અમારે જગુભા છે અમૃત્યો છે કિંભા છે ને ભાઉભાઈ છે એમ 5 જણા આવ્યા કોલેજ જો માતાજીના મંદિરે ઉગી ગયા એવી હાલો તમને માતાજીનું મંદિર બતાવું અને શું કહેવાય ડાક ડબનો કાર્યક્રમ બતાવું જો બધા આગળ હાલ્યા જાય છે એકાને આમ રસ્તામાં પાછળ પાર્કિંગ હતું ને ત્યાં મૂકી દીધું છે અને અહીંયા છે જો માતાજીનું મંદિર તો જો અહીંયા રસ્તામાં બધી ગાડીઓ પાર્કિંગ કરેલું પડ્યું છે અને અહીંયા છે શું કહેવાય મંદિરનો શું કહેવાય એન્ટ્રી ગેટ આગળ ડાક ડમરૂનો કાર્યક્રમ છે વાડીમાં અને અહીંયા છે માતાજીનું મંદિર તો હાલો પહેલાં માતાજીના મંદિરે દર્શન કરી લેવી પછી આગળ જઈએ તો જો અહીંયા માતાજીનું મંદિર છે મેલડીમાંનું પહેલાં દર્શન કરી લેવી માતાજી આ રીતનું છે માતાજીનું મંદિર કંઈક લાઈટ ડેકોરેશન ને એવું બધું કરેલું છે હાલો માતાજીના દર્શન કરી લેવી અને પછી વ્યા જવી ડાક ડમરૂના કાર્યક્રમ અત્યારે જો વાગી ગયા છે 11:30 અને માતાજીના માંડવામાં બ્રેક પડ્યો હતો એટલે અમે હવે જો નીકળવાની તૈયારી કરવી છે અમારે ભાઉભાઈ ને અમૃતભાઈ છે ને રસ્તામાં જો આવેલો શું કહેવાય ચણા ઝોલ ગરમ મસાલા 60 એટલે આવ્યા છે ને થોડુંક ખાઈ નાખી તો એ ભાગવી બધા આવતા જાય છે ગુફાની બધા ડ્રાઈવર નીકળવી આગળ એક ગાડી પડી છે એવડાઈ લઈ લે ને પછી નીકળવી એમ પૂરી જાય ઘરે જેમ કે કાલ જવાનું છે એક બાર જેમ નાઈટ રાજપરા મારા હાડુભાઈ છે ને એવડા એમને ત્યાં માતાજીનો માંડવો છે અને કંઈક યજ્ઞ છે એમાં જવાનું છે તો જો બધા આવી જાય આગળ ગાડીથી નીકળવી એટલે આગળ મારી જાવ દે પાછી મારી ગાડી વાળી દેવી અને નીકળી જાય ઘર બાજુ ભાડો ડાય તો હવે છે ને વિડીયો થઈ ગયો છે બહુ લાંબો તો વિડીયો કરીશું અહીંયા પૂરો
વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા વિડીયોમાં. આવજો.